ફિલ્મ પુષ્પા 2ના હીરો અલ્લુ અર્જુનની વધી મુશ્કેલી. પ્રીમિયર સમય ભાગદોડના કેસમાં કોર્ટે 14 દિવસ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા. હાઈકોર્ટમાં સુનાવણી યથાવત. પાટણના હાજીપુર પાસે ગોડાઉનમાંથી ઝડપાયું ચંદન. બાતમીના આધારે આંધ્રપ્રદેશની પોલીસે સ્થાનિક પોલીસને સાથે રાખી પાડ્યા દરોડા. ઠંડીના કારણે એએમસી સંચાલિત શાળાઓના સમયમાં ફેરફાર. સવારે 7:55 થી બપોરે 12:30 કરાયો સમય. ખેડાના નવાગામની કન્યા શાળામાં બેદરકારી. વિદ્યાર્થીઓ અભ્યાસ કરતી હતી અને મુખ્ય દ્વાર પર લાગ્યું તાળું. વાલીઓએ શિક્ષકો પાસે માફીપત્ર લખાવતા મામલો થયો શાંત. સુરતમાં લગ્ન પ્રસંગ સમય જુગાર રમતા વરરાજા સહિત 13ની ધરપકડ. વરરાજા નવાઝ શરીફ કાંગડાના અને તેના ભાઈને મળ્યા જામીન. 2 લાખનો મુદ્દામાલ જપ્ત. પ્રયાગરાજમાં પ્રધાનમંત્રી મોદીએ આપી કરોડોના વિકાસ કાર્યોની ભેટ. મહાકુંભની તૈયારીની કરી સમીક્ષા. હનુમાનજીના લીધા આશીર્વાદ.